ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા બ્લોગમાં તમારું વેલકમ છે. કેમ છો બધા? અમે તો જલસામાં છીએ સવારમાં. આપણે નાસ્તો થઈ ગયો છે હમ. અને આને એ નાસ્તો નથી કર્યો, પણ આને બપોરની તૈયારીમાં રાખજો. બપોરમાં શું વાર છે? બપોરની તૈયારી કરી નાખ્યો. મકાઈ નો લંચ આપણે કરવાનું છે મસ્ત. એટલે આપણે સવારમાં બાફી લીધી કા બિહાગે નાસ્તો કર્યો અને આ બપોરે ખાશે. તો શું છે? જો થઈ ગયું ને રેડી? થઈ ગયું રેડી. જો મને છે ને ઠંડી ભાવે એટલે હું મૂકીશ ફ્રીજમાં. હાલો, હું નીકળું. અમે જઈ આવીએ. આ છે એની મકાઈ મસાલા વાળી, અને આ મસાલેદાર ચાંદની. મસાલેદાર ચાંદની. અને હાલો, આ આપણે કાલું કંડવા જાય. નવા કપડા પહેરી દાય જવાય જેને. આ તો ઈ તો પહેરાય ગયું. વ્હાઈટ પેન્ટ ને કા કમ્ફર્ટ કમ્ફર્ટ છે એમ. ઉડનનું છે. એવું છે. સરસ લ્યો. સારું હાલો જઈ આવો. જય શ્રી કૃષ્ણ. આઈજો. હા, ઉપર ફૂટા હે. તો ચાલો મિત્રો, આપણે નીકળીએ. હા, મળશું હેંજે. સાંજે કે વૈષ્ણવ તો બતાવું તો આપણે. ગાઈસ, આપણે આવી ગયા ઘરે અને જમવાનું તૈયાર થઈ ગયું. ભીંડો ભીંડો ભીંડો. ભીંડો અને શેકેલા મરચા છે, રોટલી છે, છાશ છે, અને પછી અમારે જવાનું છે બહાર. નહીં? ક્યાં? હવે ઈ તો જાય પછી ખબર પડે ને. એવું છે? હા, તો સારું ચાલો. આપણે જલ્દી જમી લઈ, પછી આપણે જવાનું છે બહાર. તો તું તૈયાર થઈ જા. તો મિત્રો જોડાયેલ રહેજો, બરોબર ને? બરાબર છે. જોવું પડે ને ક્યાં જવું છે. હા, આપને ખબર નથી એટલે આને ખબર નથી. એને કીધું ને. તો ચાલો. હા, ચાલો હવે જમી લઈ. હાલો તો હવે હે ને અમે ખાઈ પીને નવરા થઈ ગયા હે અને નીકળ્યા છીએ. આયા મરાઈ ગયા હે તાળા. અને શું થયું? પાણી પીવું ઠંડુ. ઠંડુ પાણી પીવું કે એટલે ખોઈલું હે પાછું. કા ઠંડુ પાણી તો જોવે ભાઈ. એ મરાતા છે બિહાર. એટલા બધા માર્યા હતા. દેખાય હે? દેખાણું હો, દેખાણું. હે હાલો તો હાલો હવે. હાલ શેના પાયા? કોઈ હા ગેસના ચૂલાના પાયા લઈ આવ્યા છે. કા ખોટવાઈ ગયા તા ને. તૂટી ગયા તા. સારું ચાલો હવે જઈએ. ખબર તો છે નહીં ક્યાં જઈએ ત્યાં જાવું. હા, ફ્રેશ થઈ આવીએ. હાલે તો આપણે જગ્યાએ પહોંચી ગયા છીએ. કા હા, આપણે અહીંયા હે ને શાંતિ કરે અહીંયા આવીને એટલે. આ માણસ ઓવર જવર થતી હોય ચાલુ જ હોય. રેસ કોર્સ આ બાજુ નહીં બેઠા હી. પાછળની સાઈડ બેઠા હી. કા આગળ તો ક્યાંય બેવાની જગ્યા ન હોય. ઓલી બાજુ છે ને ત્યાં તો સમાતર હોય, ગાડી પાર્કિંગ કરવાની જગ્યા હોય, બેસવાની. એટલું મને બેઠું ઓલી બાજુ ત્યાં નાના છોકરા મેળા ચાલુ હોય.
હે અહીંથી દેખો આમ બધે આખા ગ્રાઉન્ડમાં હોય. આમાં આખા ગ્રાઉન્ડમાં મેળા જેવું જોઈએ બારે માસ નહીં. હા અને આમાં નાનું છોકરું એમાં રમતું હોય પાછું. રાજકોટ ના લોકોની ફેવરિટ પ્લેસ છે આ. જ્યાં મામા જાય મામાને બતાવી ભાઈ. ચાલો તો હવે આપણે પહોંચી ગયા ઘરે. કા હા હા બાર યાર રસકોસ બેહી આવ્યા ટાઢો પવન ખાઈ આવ્યા. મોઈ છે ને આ મેડમ ને આપણે એકલો લાગતો હતો. હા ઘરમાં હોય એવું લાગતું હતું એનું અઠવાડિયે ત્યાં અઠવાડિયા છે ઘરમાં હોય એવું લાગ્યું. અને લઈ છે બેઠા તા મારી એક ફ્રેન્ડ આવી હતી. તો મારો ફ્રેન્ડ આવ્યો હતો ને. હા એટલે આપડા ફ્રેન્ડ એમ. અને ભૂખડ ભૂખ લાગી એટલે પછી બેમાં મોડું થઈ ગયું કે ખાવાનું જોઈડું નહીં. પછી છેલ્લો ઓપ્શન આ હતો ભૂખ લાગી હતી એટલે ખાવાનું ત્યાં હતું પણ ક્યાંક લારી વહી ગઈ હતી નકર ખાવાનું કેટલું છે ત્યાં. અહીંયા સ્ટાર્ટઅપ વાળા બધા અહીંયા જ ઉભા રહીએ. નવું કઈક સ્ટાર્ટઅપ કરવું હોય ને એટલે અહીંયા ઉભા રહીએ. માણસો રોજ આવતા જ હોય. જોવે એટલે આપણે કઈ કરવું છે સ્ટાર્ટઅપ. આપણે કાંઈ નથી કરવું એ સ્ટાર્ટઅપ. આજકાલ લારી કરી સાચું કહું છું. આપણે આ બધા લોકો કઈક સપોર્ટ કરે ને હરખાય તો કઈક સ્ટાર્ટઅપ કરશું એવું. હા એવું છે. બાકી તો અહીંયા આપણું કોઈ ઓળખતું ન હોય કે એવું હોય હા તો પછી શું હાલે આપણું. અરે રે હું કરશું. મકાઈ પડી હતી. કઈ હતી મકાઈ હતી તને ખબર જ હતી. તો કાલે સવાર ખાઈ લે. આજ તો ખાધી સવારે કાલે સાંજે. સવાર નથી ભાવતી મને બહુ. મને સાંજે જ ભાવે છે. તમને ભાવી હતી સવારે ન ભાવી. ના જોજો મારે કેટલા ગરમ હતી મને જ ન ભાઈ. મને ગરમ વસ્તુ ભાવતી જ નથી. મને માપે એવું ગરમ હોય એ તો આમ સિસકારા નાખતા જઈને ખાતા જઈ એવું થાય. હવે ત્યાં કેવું મોઢું કરે બતાવો તો કેવું થાય. વળી પછી બે દાણા સાવીને એવું કરીને ખાતા જાય એમાં શું ને ટાઢી ગઈ હતી પણ ફ્રીજમાં એમણે રાખીને આવતી રહી માથે ટાઢું થઈ ગયું. અંદર જેમ દાણો પડે એમ તો વરાળું નીકળતી. સવારમાં કે મકાઈ ગરમ હે મેં ફ્રીજમાં મૂકી દીધી. આમ પકડી રાખી ઘડીક વાર ફ્રીજમાં. મસાલો બસાલો લગાવી દીધો તો પછી શું કરવું. હા હું ફ્રીઝરમાં ઠંડી કરી જીરી માથે થઈ આ મને એમ કે ઠરી ગઈ. એવું થયું. જે બટકું ભર્યું ને દાંતો એમ અંદરથી તુવાળા કાઢી નાખાય. તમારી માટે તો ઓપ્શન છે હજી ફ્રીજમાં એક. એ તો મારો એકનો જ છે ને તારો તો છે. તમારે મને દેવું હોય તો મને વાંધો નથી કાઈ. હા પણ આપણે એમાંથી આજના ભાગનું લઈ લીધું છે એમ કયો ચોકવેટ કહી રહ્યો ન ખાતું નથી ખાતું એવું તો કેતી જ નહીં. ખાઈ ગઈ હોક નથી ખાઈ ગઈ. ખાઈ ગયું ને તમારા ભાઈ નું આઈસ્ક્રીમ ખાઈ ગઈ. તોય હજી એમ કે હે ગરમ વગરની હજી દેવું હોય તો તમને કાંઈ વાંધો નથી એમ. એવું તો કઈ વાંધો નથી. શરમ કર કે શરમ કર. ખાવામાં છે ને શરમ. તો માંડ્યા હાર્યું ખાવાનું લઈ જ દીધું જો પડીકા માસ્ટર.
કેટલી ખાધા હતા યાદ છે? કેદી ખાતા હતા તો આ ઓલા સણાસોર ને વેફર ને એ બધું પડીકામાં જ આવે કઈ આમાં અલગ ન આવે. પડીકામાં આ પડીકા એમ હેલ્ધી જ કહેવાય ચણા ચોર. ત્યાં બધું હેલ્ધી જ આ કેવાય. હેલ્ધી નો કહેવાય. ઈ તરેલું જ હોય ને આ તરેલું જ હોય, ઈ આમાં ચણા બટેટું હોય, આ આવે. બટેટું હોય. તો ત્યાં ચણા લેવાય ને ઈ આવતું જ તું. હાલો તો હવે હે ને સુઈ જાય. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. ગુડ નાઇટ. હા હવે કરી જ નખાય પૂરો. સુઈ જવાનું. હવે બાર ક્યાં હે? તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. અને કોઈ જાજો. અમારા તૈન જ્યાં કૂતું નથી. વાહ શું થઈ છે? કઈક કહી દે છે. કઈડે એટલે મચ્છર કઈડે, હું કઈ કઈડે એટલે જે આમ રેકેટ પાસે લઈને હું જેવું આવે ને હું ફટ કરતું માર નાખે. આખી રાત ઈ જ કામ કરે. તો સારું ચાલો કાલે મળશું નવા બ્લોગ સાથે, નવી શરૂઆત સાથે. આવજો.